હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય માતાજી. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે બેસી ગયા છીએ સવારમાં મશીને. જો કામ કેટલું બધું આવેલું છે, કામ તો કરવું પડશે ને. બેસી ગયા છીએ મશીને, આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. કામ ચાલુ કર્યું, હવે પછી જવાનું તો બપોર પછી બહાર. ક્યાં જવાનું છે તમે રેજો બ્લોગમાં, તમને ખબર પડી જ જશે. જો જીયાસભાઈને કંઈક જવાનું એટલે ઉત્સાહ હોય. જો તમે કેવા ઠેકડા મારતો જઈશ, એને તો બહાર જવાનું નામ પડે ને એટલે પૂરું. આપણે બહાર પહોંચી ગયા છીએ ગેટની. પછી તો રિક્ષામાં બેસી ગયા. જીયાસભાઈને તો રિક્ષામાં બહુ ગમે બેહવું. આ ગાયત્રી છે અહીંયા આવેલી. પછી પહોંચી ગયા છીએ મારુતિ ચોક. આ છે મારુતિ ચોક. અને બરોડાની માર્કેટ ચાલુ થઈ ગઈ છે અહીંથી. બહુ મસ્ત કપડાં મળે છે અહીંયા. ને પછી આપણે તો પહોંચી ગયા બરોડામાં. ચા ચૂડલાની દુકાન બહુ મસ્ત છે. જો બહુ બધા છે અહીંયા. હવે અહીં અંદર એન્ટ્રી કરીને ત્યાં તમારે જીયાસભાઈને બધું ગમવાય મળ્યું. જીયાસભાઈ કે મમ્મી આ પેન્ટ લેવું છે મારે. જીયાસભાઈને આ પેન્ટ આપણે લઈ દીધું છે. એને આવા કૂણા પેન્ટ જ ગમે પહેરવા. કટલેરીની તો વાત જ નહીં કરવાની. અહીંયા કેટલી કટલેરી કેવી મસ્ત મળે છે. જેટલું જોવો એટલું તમને ગમી જ જાય બધું. હું તો બહુ જોવ જ નહીં, કેમ કે બધું ગમી જાય કેટલું લેવું. પછી તો લેવાના હતા આપણે કપડાં. આપણે પહોંચી ગયા છીએ ભૂમિમાં. હવે આ 2 ટોપ અને 1 જીન્સ લઈ લીધું છે. જીયાસભાઈ બધું જોતા હતા બરોબર છે કે નહીં. જીયાસભાઈ પૈસા આપવા માંડ્યા. જો જીયાસભાઈને બધો શોખ હોય. જીયાસભાઈ જો ઠેલી લઈને. આ બધા બહુ મસ્ત ટોપ હતા. કોઈ સુરત આવો તો બરોડામાં આવજો. તે તમામ વસ્તુ અહીંયા મળી રહેશે. બધી વસ્તુ મળે છે. કોઈ વસ્તુ એવું નથી કે અહીં નહીં મળતી હોય. અમે તો ગમે ત્યારે ખરીદી કરવા અહીંયા જ આવીએ. ચા કડ કંદોરા મસ્ત છે, કમરના કંદોરા. તમને નવીન ડિઝાઇન જ જોવા મળે. જીયાસભાઈના હાથમાં આવી ગયો આ ગ્લાસ. જો જીયાસભાઈ લઈ લીધો છે. અને ડાન્સે કરવા માંડ્યા છે ગ્લાસ આવી ગયો એટલે. પછી મારે લેવાની હતી બિંદી. એટલે જોવા માંડ્યા છે બિંદી. એ લઈ લીધી હતી. ટ્રાફિક જ હોય અહીંયા રોજે. સવારે આવો કે બપોરે આવો, ગમે ત્યારે. પછી જો ઘડિયાળ લઈ લીધી એક. જીયાસભાઈને જો આ કપડાં ગમી ગયા હતા. આ કપડાં લીધા છે જીયાસ માટે. કેવા છે કોમેન્ટ કરજો. તમને કોઈને ગમ્યા છે?
ને પછી તો જો આપણે તો પોગી ગયા આપણા સોસાયટીના ગેટે પાછા વી આવ્યા. આ છે મારો ગેટ. આ છે મારી સોસાયટી. પછી ઘરે પહોંચી ગયા છીએ આપણે. બાય, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.